Preview. 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 હજી માનવતા જીવિત છે. પત્રકાર હરેશભાઈની ઉમદા કાર્ય. પોલીસની મદદથી મૂળ માલિકને 50,000 જેવી રકમ પરત. મહુવાના બસ સ્ટેશન પાસે આવેલ મુર્તુઝા ફ્રૂટ વખારના મુર્તુઝાભાઈ 12 તારીખના રોજ મહુવાના વાશિતરાવ પાસે આવેલ એક આંગડિયા પેઢીમાંથી 1 લાખ રૂપિયા જેટલી રકમ લઈને જઈ રહ્યા હતા ત્યારે મહુવા બસ સ્ટેશન પાસે આવેલ આનંદ ધન કોમ્પ્લેક્ષ પાસે પહોંચતા તેમની પાસે રહેલ થેલી હતી તે ફાટી જતા તેમાંથી 500 રૂપિયાના દરની નોટનું એક બંડલ પડી ગયું હતું જેની કિંમત 50,000 થાય છે. તે મહુવાના દિવ્યાંગ ન્યૂઝના પત્રકાર હરેશભાઈ ચાવડાને મળ્યા હતા જે તેમણે મહુવા પોલીસ સ્ટેશન ખાતે આવેલ DYSP ઓફિસમાં આવેલ સ્ટાફના અધિકારી વિજયભાઈ બારૈયાને જમા કરાવ્યા હતા અને પત્રકાર હરેશભાઈ દ્વારા જણાવેલ કે તેમને આનંદ ધન કોમ્પ્લેક્ષ પાસેથી રૂપિયા 500ના દરની એક નોટનું બંડલ મળેલ છે જેની કિંમત 50,000 થાય છે. તે તેમને મળી આવેલ હતા જે કોઈના પડી ગયા હોય તેવું જણાવેલ હતું જે પોલીસ દ્વારા તપાસ કરતા આજરોજ મૂળ માલિક મુર્તુઝાભાઈ મળી આવતા પોલીસ સ્ટાફ અને પત્રકાર હરેશભાઈ ચાવડા દ્વારા પરત કરેલ છે. રિપોર્ટર ગંભીર બારૈયા સાથે રાકેશ ગોહિલ, ચિરાગ ચોટલિયા. આજરોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હમણાં 2-4 દિવસ ઉપર મહુવા કુબેરબાગ બાજુ વિસ્તારના રહેવાસી મુર્તુઝા અલી અબ્બાસ રાજાણી કે જેઓ આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળેલા, જેઓને રસ્તામાં પૈસા પડી ગયેલા અને જે પૈસા મહુવા ટાઉન વિસ્તારમાં જ દિવ્યાંગ ટીવી ન્યૂઝ ચેનલના એક પત્રકાર શ્રી હરેશભાઈ ચાવડા નાઓને મળતા તેઓએ પ્રામાણિકતા દાખવી આ રકમ પોલીસ સ્ટેશન આવી અને પોલીસ સ્ટેશન જમા કરાવેલ. ત્યારબાદ અમોએ આ સામેથી મુર્તુઝાભાઈનો સંપર્ક કરી આજરોજ તેઓને પત્રકાર મિત્રની હાજરીમાં આ રકમ પરત કરેલ છે. આજના સમયમાં જ્યારે કોઈ કોઈની પર ભરોસો કરતું નથી ત્યારે આ પત્રકાર મિત્રએ જે પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તે સમાજ અને દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. દરેક વ્યક્તિએ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. જય હિન્દ. અમારા 4-5 દી પહેલાં બસ સ્ટેન્ડથી ઘરે આવતા રસ્તામાં છોકરાથી પૈસા પડી ગયા હતા 50,000 રૂપિયા. પણ એક અમારા મિત્ર પત્રકાર ભાઈ હરેશભાઈ ચાવડાને મળ્યા હતા. એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા. આજ પરત અમને પોલીસવાળાએ પાછા આપ્યા છે. પોલીસવાળાનો પત્રકારનો ખૂબ ખૂબ આભાર.